હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ સવારના નાસ્તા માટે મગની દાળના ઢોસા, જે ખૂબ જ હેલ્ધી છે અને નાના બાળકોને પણ ઢોસા ખૂબ જ ભાવતા હોય છે. તો આ ડીશ એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો બનાવીએ મગની દાળના ઢોસા. તો તેના માટે મેં અહીંયા 1 કપ મગની દાળ લઈ લીધી છે. તમે મગની દાળની જગ્યાએ આખા મગ પણ લઈ શકો છો. તો મેં અહીંયા મગની દાળને 5 થી 6 કલાક પલાળીને રાખી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે દાણો એકદમ પોચો થઈ ગયો છે. તો હવે આપણે તેને પીસી લેવાની. તેના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે. તો દાળમાંથી પાણી કાઢી અને આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે ઢોસાને થોડો ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા રવો એડ કરીશું. આપણે પીસવાનું છે એટલે તમે રવો કે સોજી કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. તો મેં અહીંયા સોજી અડધો કપ લીધો છે. હવે તેમાં 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. હવે સ્વાદ માટે આપણે અહીંયા આદુ, લસણની કળી અને લીમડો એડ કરવાના છીએ. જો તમારે વધારે ટેસ્ટી બનાવવા હોય તો તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો છો. સ્પાઇસી બનાવવા માટે લીલા મરચાં પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા નથી કર્યા. હવે આપણે બધી વસ્તુને પીસી લેવાની છે. તો આપણી મગની દાળ અહીંયા પીસાઈ ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને અહીંયા એક બાઉલમાં લઈ લઈશું. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે મીઠાને બરાબર હલાવી લઈશું, જેથી આપણા બેટરમાં સરસ રીતે ભળી જાય. હવે ગેસ ઉપર મેં અહીંયા એક ઢોસાનો તવો મૂકી દીધો છે. તો હવે આપણે તેમાં 1 થી 2 ચમચા બેટર એડ કરીશું અને તેનો ઢોસો પાથરી દઈશું. મારો ચમચો અહીંયા નાનો છે એટલે મેં 3 ચમચા જેટલું બેટર એડ કર્યું છે. હવે તેને આમ એક જ દિશામાં ફેરવતા જવાથી આપણો સરસ મજાનો રાઉન્ડ ઢોસો તૈયાર થઈ જશે. જો તમે નાના બાળકો માટે બનાવો છો તો ઢોસાને થોડો થીક રાખશો તો એકદમ સોફ્ટ બનશે અને મજા આવશે ખાવાની. તો ઢોસો ઉપરથી થોડો ડ્રાય થાય એટલે આપણે તેની ઉપર બટર લગાવીશું. ઘણી વખત નાના બાળકોને તમે આવી રીતે નવી નવી વસ્તુઓ ટ્રાય કરીને આપશો તો એને ભાવશે પણ ખરા અને બાળકો માટે હેલ્ધી પણ રહેશે. તો અહીંયા મેં ચોપ કરેલું ગાજર છે એ એડ કર્યું છે. ડુંગળી છે તેને આપણે એડ કરીશું અને કોબીજ છે. તમે અહીંયા કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. ઝીણા સમારવાના છે અને ધાણા ભાજી લઈ લીધી છે થોડી. હવે તમે ચીઝ અવોઇડ પણ કરી શકો છો, પણ મારા સનને ચીઝ ખૂબ જ ભાવે છે તેના માટે હું અહીંયા થોડું ચીઝ સ્પ્રેડ કરું છું. અને આ જ સમયે લાલ મરચું અથવા સંભારનો મસાલો ઉપરથી ભભરાવાથી ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણો ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ હેલ્ધી ડીશ તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. હવે સેમ આવી જ રીતે આપણે બીજો ઢોસો ઉતારીશું. અહીંયા ચીઝની જગ્યાએ તમે પનીર પણ લઈ શકો છો, તે પણ ખૂબ જ હેલ્ધી હોય છે.
અહીંયા તમારે ઢોસાની થિકનેસ જે પ્રમાણે રાખવી હોય તેટલું તમે બેટર તવા ઉપર લઈ શકો છો. આ ઢોસાને આપણે પ્લેન જ રાખવાના છીએ, એટલે ઉપરથી ડ્રાય થાય એટલે આપણે ફક્ત તેની ઉપર બટર લગાવીશું. તો આ પેપર ઢોસો પણ તૈયાર થઈ ગયો છે. આપણે તેને પણ ડીશ ઉપર લઈ લઈશું. તો છે ને મિત્રો, ખૂબ જ ઇઝી રેસીપી. તો મારા ઘરે તો વીકમાં એક વખત ચોક્કસથી બને છે. જો તમને પણ આ ડીશ ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને કેવી લાગી. મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.